જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયાઓમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 15માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 91 થી 96 ભણી ગયા હતા. 97ની શરૂઆત કરી હતી, પણ પછી મેં કીધું કે બહુ સમય થઈ ગયો એટલે આપણે પાછળ રાખ્યું હતું. તો આજે લેક્ચર નંબર 16માં પ્રશ્ન નંબર 97 થી આગળ વધીએ. તો ધ્યાન રાખજો, હવે જે 97 થી આગળના પ્રશ્નો છે એ પ્રશ્નો EMF શ્રેણી ઉપર આધારિત છે. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ શ્રેણી સિરીઝ જે છે એની ઉપર આધારિત છે. એટલે આપણે એના જવાબ કઈ રીતે આપવા, જો એમાં તમને પોટેન્શિયલ આપેલા હશે, તમને જે તે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ આપેલા હશે, તો આપણે એના ઉપર ફોકસ કરીએ. તો હું પહેલો પ્રશ્ન લખીશ 97. Fe+3 અને I- આયન વચ્ચે રેડોક્સ પ્રક્રિયા શક્ય છે કે નહીં, જણાવો. જોજો, હવે અહીંયા તમને બે મૂલ્યો આપેલા હશે, એ બે મૂલ્યો આપણે લખી દઈએ. તો Fe+3 નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તો આ રીતે આપેલું હોય, Fe3+ / Fe. અહીંયા આગળ લખ્યું હોય E0, બરોબર, અને એનું મૂલ્ય આપ્યું છે +0.77 વોલ્ટ, અને બીજું આઈનું આપ્યું હોય તો E0 I2 gives I- બરાબર -0.54 વોલ્ટ. આવું આપેલું હોય તો જ આ પ્રશ્ન પૂછાય, બાકી આવો પ્રશ્ન પૂછાય નહીં. ચલો ના આપેલું હોય તો, બરોબર, તો ના આપેલું હોય તો MG સાહેબના સ્ટુડન્ટ તોય પાછા ન પડે. એના માટે મેં તમને ટ્રીક આપેલી છે, લે પ ક શા મે એલ હેન્ડ બબાલ, જીવણ કાગડો આવશે કે, કોઈની ટીન લાવશે હાઇડ્રોજન ઇન એસિડ, હાય કોપરની કે ચાંદીની બકા ફૂલ. જોજો અહીંયા તમારે આ માઇનસ લખવાના છે, બરોબર, આ માઇનસ. હવે આ સિરીઝમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ શું થાય છે, તો ઓક્સિડેશન પોટેન્શિયલ વધે છે અને રિડક્શન પોટેન્શિયલ, સોરી મારી ભૂલ થયું, ઓક્સિડેશન પોટેન્શિયલ ઘટે છે અને રિડક્શન પોટેન્શિયલ વધે છે. એટલે જોજો, હવે અહીંયા આપણે જુદી રીતે વિચારીશું. આ શ્રેણીમાં ઉપરથી નીચે તરફ જતા તત્વોની ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ ઘટે છે અને રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધે છે. એટલે અહીંયા આપણે આ માઇનસ કાઢી નાખીએ તો એવું વિચારાય, બરોબર. તો હવે વિચારીએ, બોલો Fe. તો Fe અહીંયા કોણ છે, તો કે મોટો ભાઈ છે, અને Br શું, અરે આ I કેવો છે, તો કે નાનો ભાઈ છે. બોલો નાના ભાઈનું શું થવું જોઈએ, તો કે રિડક્શન. નાનો ભાઈ રડવો જોઈએ, નાનો ભાઈ રડવો જોઈએ. બોલો શું થશે? તો આપણને આ નથી કહ્યું, I- કયો છે. જોજો ટ્રીક પ્રમાણે, તો I- રડે એટલે, બરોબર, તો Fe+3 નું ઓક્સિડેશન, સોરી હો, અહીંયા રિડક્શન પોટેન્શિયલ આપેલો છે, સોરી, બરોબર. તો રિડક્શન, જોજો હવે આ બેમાંથી કોનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે. જો ના આપ્યું હોય તો આ શ્રેણી પ્રમાણે વિચારવાનું, ને એ વખતે પ્રશ્ન આવો નહીં હોય. એ કેવો પ્રશ્ન હશે હું તમને સમજાવું છું. પહેલાં આ પ્રશ્નનો જવાબ લઈ લઈએ. બોલો અહીંયા Fe+3 નો, Fe+3 માંથી Fe+2 બનવાની વૃત્તિ પ્લસ છે, એટલે કે વધારે છે, અને આ માઇનસ છે, ઓછી છે. ચલો બંને પ્લસ હોત તો બે વેલ્યુ જોવાની, જેની વેલ્યુ વધારે હોય વધારે, જેની વેલ્યુ ઓછી હોય એની પ્લસ, બંને પ્લસ અથવા બંને માઇનસ હોય. તો બોલો અહીંયા Feનું શું થશે, તો Fe3+ gives Fe2+, 2 એક ઇલેક્ટ્રોન માઇનસ થશે. ખબર પડી? અહીંયા એની, અરે એક મિનિટ, E- gives Fe2+ થશે. કઈ વૃત્તિ વધારે છે? રિડક્શન અનુભવવાની. કેમ? તો આપણને શું આપેલું છે?
રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. જો રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે કેવી રીતના ખબર પડે? તો અહીંથી આ બનતું હોય ઓક્સિડેશન આંક +3 થી +2 થાય એનો મતલબ ઓક્સિડેશન આંક ઘટ્યો એનો મતલબ. ચલો સામે શું થશે? તો હવે જો આનું રિડક્શન થાય તો આનું શું થાય? રિડક્શન અનુભવવાની વૃત્તિઓ ઓછી છે એટલે શું થાય? ઓક્સિડેશન થાય. અને ઓક્સિડેશન થતું એટલે પ્રક્રિયા ઊંધી લખવી પડે. I minus gives half I2 પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ. એને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, આને એક ઇલેક્ટ્રોન મેળવ્યો, એટલે કે અહીંયા પ્રક્રિયા શક્ય છે. ખબર પડી? આ રીતે લખવાની છે પ્રક્રિયા, વિચારવાનું છે. ભલે સમય લાગતો શીખવા માટે બધું, પછી લખવાનું આવે તો તમે શોર્ટમાં લખશો. બોલો હવે આનો જવાબ શું લખીશું આપણે શોર્ટમાં? તો શોર્ટમાં લખાય આ રીતે લખાય કે Fe3+ નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ +0.77 વોલ્ટ છે, જ્યારે I માઇનસ નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ -54 વોલ્ટ કે 55 વોલ્ટ 54 વોલ્ટ છે. આથી આ બંને એકબીજાના સંપર્કમાં આવે ત્યારે જો આખું લખવાનું છે. જો આનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે એટલે એનું રિડક્શન થાય, તો ત્યાં શું થશે? તો Fe3+ પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ ગીવ્સ Fe. ત્યારે પ્રક્રિયા પ્રમાણે Fe3+ રિડક્શન અનુભવે છે, જ્યારે હવે જો આપણને ખબર છે એકનું રિડક્શન થાય તો બીજાનું શું થવું જોઈએ? ઓક્સિડેશન. તો હવે આનું ઓક્સિડેશન તો I માઇનસ ગીવ્સ હાફ I2 પ્લસ ઇલેક્ટ્રોન પ્રક્રિયા પ્રમાણે I માઇનસનું ઓક્સિડેશન થાય છે. આમ બોલો શું? આમ બોલો. તો આમ અહીં રેડોક્સ પ્રક્રિયા શક્ય છે. બસ તમારે તો આટલું જ લખવાનું છે, પણ આટલું લખવા બધું વિચારવું પડે. આ બધું વિચારવું પડે. ચલો બીજો પ્રશ્ન લઈશું. ભાઈ પહેલો પ્રશ્ન હતો એટલે થોડી તકલીફ પડે, હવે ધીમે ધીમે તમારી પ્રેક્ટિસ થશે એટલે તમને આવડતું જશે. ચલો અહીંયા હું પ્રશ્ન નંબર 98 લખું. એમાં Ag+ અને Cu ધાતુ કહી છે. જો ધ્યાન રાખજો. તો આપણે પહેલાં આના પ્રમાણે વિચારીએ. બોલો તો Cu અને Ag એમાં મોટો ભાઈ કોણ છે? Cu. તો Cu ની વૃત્તિ કઈ હોય? ઓક્સિડેશન અનુભવવાની, એટલે કે Cu2+ + 2 ઇલેક્ટ્રોન માઇનસ. હવે એ મોટો ભાઈ છે તો શું થાય? તો પહેલાંને ફરજિયાત શું કરવું પડે? રિડક્શન અનુભવવું પડે. તો Ag+ પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ ગીવ્સ Ag. આપણે આ રીતે વિચાર લેવાનું. હવે ધ્યાન અહીંયા રાખજો, ફરીથી સમજાવું છું તમને. ખાલી આવો જ પ્રશ્ન પૂછ્યો છે. પહેલામાં મેં કિંમતો મૂકીને સમજાવ્યું. હવે દાખલા તરીકે કિંમતો આપણને પ્રશ્નમાં આપી નથી તો પછી આ રીતે જવાબ આપવાનો. લે પક્ષામાં બવાલ જીવન કાગડો આવશે કે કોઈની ટીન લાવશે હાય કોપરની કે ચાંદીની બકા ફૂલ, એ પ્રમાણે વિચારવાનું. બરોબર. અહીંયા જો આ ટ્રીકમાં આમ લઈએ તો સીધું અહીંયા માઇનસ લખવાના, કારણ કે આના બીઆરનું ઓક્સિડેશન ના થાય, બીઆર માઇનસનું ઓક્સિડેશન થાય છે. તો બોલો એવી પરિસ્થિતિમાં આ 3 અધાતુઓ સિવાય બાકીની બધી ધાતુઓ છે, જોઈ લેજો. આ પાછી અધાતુ છે પણ એની વસ્તુ આખી જુદી છે, એ આવશે 12મા ધોરણમાં, એ વખતે આપણે સમજીશું ડિટેલમાં. અહીંયા હાલ જેની જરૂર છે જોઈએ. તો બોલો અહીંયા આપણને Ag+ અને Cu+2 આપણને કશું જ આપ્યું નથી તો આપણે અહીંયા ટીક કર્યું. બોલો તો આનું જે ઉપર હોય એનું શું થાય? ઓક્સિડેશન. અને નીચે હોય એનું રિડક્શન. રિડક્શન એટલે એનું પોતાનું ના થાય, રિડક્શન હંમેશા એના આયનનું થાય. રિડક્શન હંમેશા કોનું થાય? એના આયનનું. પણ ક્યારે? જો ધાતુ હોય તો આમાં આયનનું ઓક્સિડેશન થાય, આ 3 અધાતુમાં આયનનું ઓક્સિડેશન થાય. તો બોલો અહીંયા આ મોટો ભાઈ છે એટલે એનું ઓક્સિડેશન થશે, અને આ નાનો ભાઈ છે એટલે એનું રિડક્શન થશે. તો બોલો આ પ્રક્રિયા શક્ય છે. હું એવું વિચારી લીધું પહેલેથી. હવે હું એનું લખાણ લખીશ. તો ધ્યાન રાખજો, લખાણમાં આપણે પોટેન્શિયલ મૂલ્યોનો ઉપયોગ કર્યા વગર કેવી રીતે લખાણ લખીશું. અંદર તો પોટેન્શિયલ મૂલ્યોનો ઉપયોગ આપેલો જ છે, પણ આપણે લખી શકીએ
કે અહીં આપેલા બે સ્પીસીઝ પૈકી સીયુનો ઈએમએફ શ્રેણી પ્રમાણે, અહીંયા આગળ લખવાનું ઈએમએફ શ્રેણી પ્રમાણે આપેલા બે સ્પીસીઝ પૈકી સીયુનો ઓક્સિડેશન પોટેન્શિયલ એ એજીના ઓક્સિડેશન પોટેન્શિયલ કરતા, એક કામ કરો, મને એકદમ વ્યવસ્થિત ભાષામાં લખવા દો જેથી વાંચવાવાળો ખુશ થઈ જાય ભાઈ. તો અહીંયા લખીશું, તો ઈએમએફ શ્રેણી પ્રમાણે એજી કરતા સીયુનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે. બરોબર. આથી આપેલા બે સ્પીસીઝને, આપેલા એજી પ્લસ અને સીયુને ભેગા કરવામાં આવે ત્યારે બોલો શું થાય? તો જે વધારે હોય એનું ઓક્સિડેશન થાય, ત્યારે સીયુ ગીવ Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ પ્રક્રિયા અનુસાર ઓક્સિડેશન થાય છે. જ્યારે હવે જો મેં તમને કહ્યું એમ, જે મોટું હોય ને ધાતુ આપેલી હોવી જોઈએ અને જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ નાનો હોય એનો આયન આપેલો હોવો જોઈએ. આ નાના ભાઈ પાસે બોલ હોવો જોઈએ, મોટો ખાલી, નાનો ભાઈ બોલ. મેં તમને આગળ સિમ્પલ ટ્રીક આપી હતી એ પ્રમાણે જ્યારે એજી પ્લસ આયનનું, તો એજી પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ, અહીંયા 2Ag gives 2Ag પ્રક્રિયા અનુસાર શું થાય છે? રિડક્શન થાય છે. આથી અહીં રેડોક્સ પ્રક્રિયા શક્ય છે. હવે જો તમને પોટેન્શિયલ મૂલ્યો આપ્યા હોય તો અહીંયા નહીં લખવાનું, તો પછી સીધું જ લખી દેવાનું કે અહીંયા સીયુનો અહીંયા જોજો તમને રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે. આપણી ટ્રીક ઓક્સિડેશન પોટેન્શિયલની છે, તો તમને અહીંયા રિડક્શન પોટેન્શિયલના, કારણ કે પ્રમાણિત રિડક્શનને ગણ્યો છે. બરોબર. તો બોલો અહીંયા વિધાન શું લખીશું આપણે? તો હવે નીચેનું તો એમના એમ જ, બાકી અહીંયા જોજો આ રીતે લખાય, એજી પ્લસનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ પ્લસ 0.80 વોલ્ટ અને સીયુનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, બોલો, સીયુનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ -0.34 વોલ્ટ હોવાથી, બસ પહેલામાં આપણે લખ્યું હતું ઈએમએફ શ્રેણી અનુસાર. બરોબર. એજી પ્લસ કરતા સીયુનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે. ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા એના પ્રમાણે લખવું હોય, જો આ લખીને સીધો આ જવાબ લખો, અથવા ઈએમએફ શ્રેણી અનુસાર, બોલો આપણે શું લખ્યું હતું ત્યાં? પહેલું શું લખ્યું હતું? ઓક્સિડેશન પોટેન્શિયલના સંદર્ભમાં લખ્યું હતું. હવે રિડક્શનના સંદર્ભમાં લખાય, એજી પ્લસનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એ સીયુના રિડક્શન પોટેન્શિયલ કરતા વધારે છે. બોલો, છે ને વધારે? જોઈ લો. તો આવું લખતા આવડવું જોઈએ. અને તેથી આપેલા બે આયનોને ભેગા કરવાથી પતી ગયું. ચલો એના પછી તો 98-99મો પ્રશ્ન જોઈએ. બધા એક સરખા જ છે ભાઈ, પ્રેક્ટિસ જ કરવાની છે તમારે. બરોબર. અને હું તો એવું ઇન્સિસ્ટ કરીશ કે તમે મૂલ્યો કદાચ ના આપ્યા હોય ને તો આપણને જવાબ આવડવો જોઈએ, અને એની માટે આપણી પાસે સરસ લાકડા જેવી ટ્રીક છે. અને મોટા ભાગે એમસીક્યુ આમાંથી જ, એટલે કે આરે તત્વોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. જો મૂલ્યો ન આપ્યા હોય તો, આપ્યા હોય તો પછી કોઈ સવાલ પેદા થતો નથી. ચલો 99 જોઈશું. તો 99 પ્રશ્ન છે, એમાં કયું છે Fe3+ અને Cu. બોલો શું થશે? તો Fe અહીંયા છે
સીયુ અહીંયા જ, બોલો Fe3+ અને Cu+, તો ધ્યાન રાખજો Fe+3નો રિડક્શન પોટેન્શિયલ +77 છે જ્યારે પહેલાંનો. હવે ધ્યાન રાખજો અહીંયા આ જ્યારે Fe+3 આપ્યો છે ને તો ત્યાં આપણને ખબર હોવી જોઈએ કે અહીંયા એનું ઓક્સિડેશન ક્યાં થાય છે. આનું ઓક્સિડેશન તો Fe Fe+3 અને એ છે ઓક્સિડેશન પોટેન્શિયલ અહીંયા માઇનસમાં છે, બરાબર. તો Fe Fe+3 જે છે એના માટે પોટેન્શિયલનું મૂલ્ય પ્લસ એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ -0.77 છે. તો બોલો રિડક્શન પોટેન્શિયલ શું થઈ જાય? +0.77 થાય. ખબર પડી? +0.77 થાય. અને સીયુનો તો હાલ આપણે ભણી જ ગયા હતા, કેટલો હતો? -0.35 અથવા તો 34. અને એથી બોલો શું થાય? અહીંયા ધ્યાન રાખજો E0 Fe3+ ઇઝ ગ્રેટર ધેન લેસ ધેન E0 Cu છે, કારણ કે આ છે +0.77 અને આ -0.34. સોરી, મને મગજમાં છે ને ઓક્સિડેશન પોટેન્શિયલ જ ઘૂસી ગયેલો છે, બરાબર. હવે રિડક્શન પોટેન્શિયલ જોઈએ તો બોલો આનું રિડક્શન થશે અને આનું ઓક્સિડેશન થશે. તો અહીંયા શું થશે બોલો? Cu gives Cu2+ +2 ઇલેક્ટ્રોન માઇનસ, અને એમાંથી 2 ઇલેક્ટ્રોન Fe મેળવશે તો 2 Fe3+ +2 ઇલેક્ટ્રોન માઇનસ gives 2 Fe2+. એટલે કે આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, આ રિડક્શન થઈ. તેથી આ રેડોક્સ પ્રક્રિયા શક્ય છે. ચલો, એવી રીતે Fe+3 અને Ag આપ્યો છે તો ધ્યાન રાખજો Ag તો આનાય નીચે છે અને એના નીચે તેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેવો હોય? બોલો, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેવો હોય? ઓછો જ હોય ને, બટ ઓબ્વિયસ. તો એનું પોતાનું શું થાય? ઓક્સિડેશન. ખબર પડી? તો એજીનો -80 વોલ્ટ છે. જોજો અહીંયા હું એજી કરી દઉં, પ્રશ્ન આખો બદલાઈ ગયો ભાઈ. અહીંયા -80 વોલ્ટ છે, અહીંયા પ્રશ્ન નંબર 100 થઈ ગયો. બોલો જવાબ ખબર પડી? તો તમને આ મૂલ્યો આપેલા હોય તો જ તમે આનો જવાબ આપી શકો, અધરવાઇઝ નહીં. અને એવી પરિસ્થિતિમાં ન આપી શકો તો શું થાય? બોલો, ન આપી શકો તો શું થાય? તો એના માટે તમારે આનો સહારો લેવો પડે, બરાબર. આનો સહારો લેવો પડે. ઓકે, હવે ધ્યાન રાખજો અહીંયા આપણને Fe+3 આપ્યો છે, પણ આપણી શ્રેણી પ્રમાણે તો આરએ વધારે છે. ઓક્સિડેશન પોટેન્શિયલ આ ધન હોવું જોઈએ, તો ઋણ કેમ છે? કોના કરતાં? આના કરતાં. તો એના માટે મેં એક ટ્રીક આપી હતી તમને. 2 બગડા પહોળા કર્યા, 2 તગડા પહોળા કર્યા, 2 ચોગડા. તો સ્કેટિવેક્રો મે આ કોની કોંજ. તો એ પ્રમાણે Feની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +3 છે. જોજો Feની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા શું છે? +3 છે. અને Feમાંથી Fe+3 બને એટલે શું થાય? ઉર્જા મુક્ત થાય અને ઉર્જા આપમેળે પ્રક્રિયા થાય. તો ΔG0 -NFE0 સેલ અનુસાર બોલો આનું મૂલ્ય કેવું હોવું જોઈએ? તો આ ઋણ થાય તો આ ધન હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? ધન. તો આ પ્રક્રિયા આપમેળે થાય. તો Feમાંથી Fe+3 બનવાની પ્રક્રિયા આપમેળે થતી હોય તો ΔE સેલનું મૂલ્ય ધન હોવું જોઈએ. ઓકે, ચલો ટૂંકમાં તમને અહીંયા પ્રશ્નનો જવાબ આ રીતે, આ મૂલ્યો આપેલા જ હશે, તમે ટેન્શન ના લેશો. એ મૂલ્યો તમને આપેલા જ હોય તો જ તમે જવાબ આપી શકો, બાકી જવાબ હું ના આપી શકું. હા, આ ટ્રીકનો ઉપયોગ કરીને જવાબ આપીએ તો એ જવાબ દરેક વખતે સાચો પડવો એ જરૂરી નથી. 99 કેસમાં સાચો પડે, એકમાં તમે આપણે ભૂલ કરી બેસીએ. ઓકે, ચલો એના પછી 101 નંબરનો પ્રશ્ન ધ્યાન રાખજો. 100 નંબરનો શક્ય છે આપણે સમજી ગયા ને? Fe+3 ને Ag. ચલો 101 લઈ લઈએ. બોલો Br2 અને Fe+2, બરાબર. Br2 અને Fe2+. બોલો શું થશે? વિચારો તો હવે વિચારો. તો હાલ આપણે ભણી ગયા. જોજો અહીંયા ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો છે, અહીંયા ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો છે
Fe2 પ્લસમાંથી Fe3 આનો પોટેન્શિયલ છે -0.77 વોલ્ટ, બરાબર. અને Br2માંથી 2Br માઇનસ એનો પોટેન્શિયલ આપણને આપ્યો છે +1.90 વોલ્ટ. કેટલો આપ્યો છે બોલો? 1.90 વોલ્ટ આપ્યો છે. તો શું થાય? તો આનું ઓક્સિડેશન જોજો, આનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે એટલે આ રિડક્શન થાય જ. અને એ રિડક્શન થાય તો પહેલી અહીંયા શું થશે? એને 2 ઇલેક્ટ્રોન, તો Br2 gives 2Br રિડક્શન થાય એટલે ઇલેક્ટ્રોન ઉમેરાય, તો +2 ઇલેક્ટ્રોન માઇનસ gives 2Br માઇનસ. સામે તો હવે Fe2 પ્લસ છે એને અહીંયા ઇલેક્ટ્રોન એને શું કર્યા છે બોલો? આ વધારે છે, આ ઓછો છે, તો આનું થાય રિડક્શન, આનું થાય ઓક્સિડેશન, કારણ કે આપણને આપ્યા છે ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે. આનો ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો છે, હવે એને આપણે રિડક્શનમાં ફેરવીએ તો આ પ્લસ થઈ જાય, પણ પ્લસ એ આનાથી તો નાનો જ થયો ને. ખબર પડી? આને ધ્યાન રાખજો. આને હું આમ નામ રાખીને આગળ જઉં તો હું આ પ્રક્રિયા આ રીતે લખું: Fe3 gives Fe2 બરાબર +0.77 વોલ્ટ થયો, બરાબર. આ ઓક્સિડેશન પોટેન્શિયલ હતો, એને આપણે રિડક્શનમાં ફેરવ્યો, રિડક્શન કર્યું +3 થી +2, તો એ ઓછો થયો, પેલો તો વધારે ને વધારે જ રહ્યો. તો એનો મતલબ કે આનું રિડક્શન થશે અને આનું ઓક્સિડેશન. તો Br2 +2 ઇલેક્ટ્રોન માઇનસ gives 2Br માઇનસ. બોલો, રિડક્શન થયું. અને એ 2 ઇલેક્ટ્રોન કોણ મેળવશે? Fe. તો 2Fe3 +2 ઇલેક્ટ્રોન માઇનસ gives 2Fe2 ઓક્સિડેશન. બોલો, કમ્પ્લીટ. ખ્યાલ આવી ગયો? તો અહીંયા પણ રેડોક્સ પ્રક્રિયા શક્ય બનશે. રેડોક્સ પ્રક્રિયા શક્ય બનશે. ચલો, એના પછી આગળનો પ્રશ્ન હવે બદલાયો. જો હવે બુદ્ધિથી જવાબ આપવાનો છે. હવે બુદ્ધિથી જવાબ આપવાનો છે. આ બધા જ પ્રશ્નોના બુદ્ધિથી જ જવાબ આપવાના છે. એક ગોખવાનો પ્રશ્ન નથી. આવા લાખો પ્રશ્નો પૂછી શકાય, આટલું યાદ રાખજો. આવા લાખો પ્રશ્ન બની શકે. તો જોઈએ 102 નંબરનો પ્રશ્ન. AgNO3ના જલીય દ્રાવણનું AgNO3ના જલીય દ્રાવણનું સિલ્વરના વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરતા વિદ્યુત વિભાજન કરવામાં આવે અથવા તો વિદ્યુત વિભાજન કરતા મળતી નિપજો જણાવો. ભાઈ, આવો કોઈ પણ પ્રશ્ન પૂછાય ને તો આકૃતિ દોરજો. આકૃતિ નહીં દોરો ત્યાં સુધી, એટલે રફકામમાં, ત્યાં સુધી તમારો જવાબ ખોટો પડવાની સંભાવના 99.99%. ખોટો પડવાની સંભાવના 99.99%. એટલે કે 0.1% જ સાચી પડશે. તો હું પહેલી આકૃતિ દોરીશ. રફ આકૃતિ દોરવાની છે, પણ હું રફ નહીં દોરું. બોલો, આપણને શું કહ્યું છે? AgNO3નું જલીય દ્રાવણ. તો AgNO3ના જલીય દ્રાવણમાં Ag પ્લસ આયન, NO3 માઇનસ આયન, H પ્લસ આયન, કારણ કે પાણી પણ છે ને. AgNO3 અને પાણી 2 છે, તો બંનેના આયનો બતાવવા પડે. ચલો, અહીંયા શેની પટ્ટીઓ છે? જો આગળ આકૃતિ તમને શબ્દોમાં લખીને આપીશ. સિલ્વરના વિદ્યુત ધ્રુવો. બોલો, આ Ag છે, આ પણ Ag છે. હવે આપણે આને બેટરીના ધન ધ્રુવ સાથે, આને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડીએ તો આ ઋણ ધ્રુવ, આ ધન ધ્રુવ, એટલે કે આ એનોડ, આ કેથોડ બને. એ કેથોડ ઉપર રિડક્શન થાય, એનોડ ઉપર ઓક્સિડેશન થાય. બરોબર. હવે શું વિચારવાનું? તો હવે પહેલું વિચારવાનું એનોડ ઉપર. બોલો, એનોડ ઉપર પહેલાં આ બેમાંથી કયો આયન જાય? એનોડ ઉપર આ બેમાંથી કયો આયન જાય? તો એનોડ ઉપર જ્યારે પ્રક્રિયા વિચારતા હોય ત્યારે ફક્ત આયનો નહીં, ધ્રુવને પણ ધ્યાન લેવાનું છે. તો ધ્યાન રાખજો, અહીંયા હું લખું છું, જે અંદર નથી લખેલું, પણ તેમ છતાં બોલો, અહીં દ્રાવણમાં ઉત્પન્ન થતા OH માઇનસ આયન
NO3 માઇનસ આયન કરતાં એજીનો ધ્રુવ સક્રિય ધ્રુવ હોવાથી એનોડ ઉપર એજીનું પોતાનું ઓક્સિડેશન થાય છે. જોજો હો, સમજી લો. ધારો કે અહીંયા આ એજીની જગ્યાએ કાર્બનનો ધ્રુવ હોત તો કાર્બન કે પ્લેટિનમ નિષ્ક્રિય ધ્રુવમાં આવે. ભાઈ આ બધું છે ને, આ થોડી ચોપડીની ભૂલો એવી છે કે આ બધું 12માં ભણવાનું છે અને અત્યારથી તમને એના પ્રશ્નો, એને રિગાર્ડિંગ પ્રશ્નો અત્યારે શીખવાડી દીધા છે, પૂછી દીધા છે. એટલે તમે સ્વાભાવિક છે કન્ફ્યુઝ થાવ, પણ 12માં ઇઝી લાગશે આ વસ્તુ. તો જોઈએ, બોલો અહીંયા મેં કાર્બનનો સળિયો લીધો હોત તો એજી નીકળી જાત, કારણ કે કાર્બન નિષ્ક્રિય ધ્રુવમાં આવે છે. તો એજી નીકળી જાય તો હવે આ બે વચ્ચે કોમ્પિટિશન થઈ, ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની. એનોડ ઉપર ઓક્સિડેશન થાય તો અહીંયા 3 જણા વચ્ચે કોમ્પિટિશન હતી. 3 જણા વચ્ચે કોમ્પિટિશન હતી. પણ જો આપણે કાર્બનનો સળિયો લઈએ તો એજી નીકળી જાય તો હવે આ બેમાંથી કોનું ઓક્સિડેશન થશે? તો ધ્યાન રાખજો, અહીંયા દુકાન, અહીંયા ધ્યાન રાખજો, OH માઇનસ, આ માઇનસ વીજભાર છે, 2ની ભાગીદારીનું છે, 2ની ભાગીદારી છે એમાં. જ્યારે NO3 માઇનસ વીજભારમાં એ 3 ને 4ની ભાગીદારી છે. આપણી ધારો કે આપણે કોઈ અડોશ પડોશમાં કોઈ મકાન હોય કે દુકાન હોય, વેચવાની હોય, તો એક દુકાન 1 માલિકની છે, એક દુકાન 2 માલિકની છે, એક દુકાન 3 માલિકની છે. તો બોલો એમાંથી કઈ દુકાન સૌથી વહેલી વેચાઈ જાય? તો જેટલા માલિકો ઓછા એટલી વહેલી વેચાય. કેમ? તો 3 માલિક હોય ત્યારે શું થાય? એમને ડિસિઝન જ ના લે. એક જણો કે મારે વેચવી છે અને બીજો કે મારે નથી વેચવી. તો અહીંયા એવી પરિસ્થિતિ, બોલો આ બેમાંથી કઈ વેચાશે વહેલી? તો આ. તો જો તમે અહીંયા કાર્બનનો સળિયો લીધો હોત તો OHનું ઓક્સિડેશન થાય. પણ સિલ્વર પોતે સક્રિય ધ્રુવ છે એટલે સિલ્વરનું ઓક્સિડેશન થાય. તો બોલો અહીંયા એનોડ ઉપર શું પ્રક્રિયા થશે? Ag gives Ag પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ. ચલો, અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈને આમ આવ્યા. હવે કેથોડ ઉપર વિચારો. બોલો કેથોડ ઉપર કોનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે? કોની રિડક્શન અનુભવવાની વૃત્તિ વધારે છે? તો અહીંયા જુઓ, અહીંયા H પ્લસ છે તો એ આ H પ્લસ અને Ag છે. તો આ શ્રેણી શેની શ્રેણી હતી? ઓક્સિડેશન પોટેન્શિયલની. યાદ છે ને? એટલે કે ઉપરથી નીચે તરફ જેમ ઓક્સિડેશન પોટેન્શિયલ શું થાય? ઘટે. તો રિડક્શન પોટેન્શિયલ શું થાય? વધે. તો બોલો કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે? રિડક્શન. તો રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ કોની વધારે? આની. તો Ag પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ gives Ag. તો બોલો એનોડ કેથોડ ઉપર શું પ્રક્રિયા નિપજો મળશે? તો એનોડ ઉપર Ag પ્લસ આયનોનું, Agનું ઓક્સિડેશન થઈ Ag પ્લસ આયનો મુક્ત થશે, જ્યારે કેથોડ ઉપર Ag પ્લસનું રિડક્શન થઈ Ag ધાતુ કેથોડ ઉપર જમા થશે. એટલે સમયની સાથે આ Ag ખવાતો જશે અને આ Ag જાડો થતો જશે. કમ્પ્લીટ. ચલો, એવી રીતે પ્લેટિનમના ધ્રુવો જો આવી ગયું. તો મેં એક સાથે 2 પ્રશ્નો ચલાવ્યા. અહીંયા આ Agની જગ્યાએ આપણે પ્લેટિનમના ધ્રુવો લઈએ. તો પ્લેટિનમના ધ્રુવો એના એ જ જવાબ છે. જોજો ભાઈ, જવાબ એટલે પ્રશ્નો એનો એ છે. અહીંયા સિલ્વરની જગ્યાએ પ્લેટિનમના ધ્રુવો છે અને પ્રશ્ન નંબર 103. તો બોલો પ્લેટિનમ નિષ્ક્રિય ધ્રુવ છે, એટલે કે રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતો નથી. તો નિષ્ક્રિય હોય તો બોલો કોમ્પિટિશનમાંથી Ag નીકળી ગયો. હવે Ag નીકળી ગયો તો અહીંયાથી નીકળ્યો છે ઓક્સિડેશન અનુભવવામાં. બોલો અહીંયા શું થયું? સક્રિય ધ્રુવ ખાલી એનોડ તરીકે જ સક્રિય હોય, કેથોડ તરીકે સક્રિય ના હોય. આટલું યાદ રાખજો. કેથોડ તરીકે તો આપણે આયનો જ જોવાના. તો અહીંયા બોલો આ Ag નીકળી ગયો કોમ્પિટિશનમાંથી. તો હવે શું થશે? આ બેમાંથી કોની દુકાન વેચાશે પહેલી? તો અહીંયા એનોડ ઉપર OH માઇનસ gives. બોલો હવે ધ્યાન રાખજો, OH માઇનસમાં આપણે લખીએ તો O-2 અને H પ્લસ છે. બોલો આમાંથી કોનું ઓક્સિડેશન શક્ય છે? ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ઘુમાવવાની વૃત્તિ અથવા તો ઘુમાવવાની ક્રિયા. બોલો આ ઓલરેડી બાવો છે, એક હતો ને એક ઘુમાઈને બેઠો છે, એટલે આ ઘુમાવી શકે. તો અહીંયા શું થશે? H પ્લસ એમના એમ પડ્યો રહેશે. પછી હાફ O2 બનશે, હાફ O2 અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. ખબર પડી? H પ્લસ જોડે તો કંઈ છે જ નહીં, એટલે H પ્લસ એમના એમ પડ્યો રહેશે અને O-2માંથી 2 ઇલેક્ટ્રોન જતા રહે, એટલે હાફ O2 અને 2 ઇલેક્ટ્રોન માઇનસ. તો આ પ્રક્રિયાને 2 વડે ગુણવી પડે. તો બોલો અહીંયા એનોડ ઉપર શું થશે? પ્લેટિનમના ધ્રુવો વાપરીએ AgNO3ના જલીય દ્રાવણમાં, તો એનોડ ઉપર પાણી. હવે જોજો, એકચ્યુઅલી OH માઇનસ આયનની સાંદ્રતા ખૂબ જ ઓછી હોય એટલે આપણે અહીંયા શું કરવું પડે? H પ્લસ ઉમેરવો પડે, એટલે કે આ શું બની ગયું? પાણી.
તો અહીંયા 2H+. શું કરવું પડે? 2H+. બરાબર. બાકી બધું એના જ. તો એનોડ ઉપર પાણીનું ઓક્સિડેશન થઈ O2 વાયુ મુક્ત થાય છે, જ્યારે કેથોડ ઉપર Ag+નું રિડક્શન થઈ ત્યાં તો રિડક્શન જ જોવાનું, એટલે ત્યાં તો અહીંયા ધ્રુવ ગમે તો એ નહીં જોવાનું. ધ્રુવ આપણે ક્યાં જોવાનું? ખાલી એનોડ ઉપર. તો બોલો, તમારા પ્રશ્ન નંબર 103નો જવાબ આવી ગયો. ચલો, એના પછી H2SO4ના જલીય દ્રાવણનું ધ્યાન રાખજો. બોલો, H2SO4ના જલીય દ્રાવણનું, તો અહીંયા લખીશું પ્રશ્ન 104. H2SO4ના જલીય દ્રાવણનું પ્લેટિનમના ધ્રુવો વડે. ચલો હેડો આકૃતિ દોરીએ. આકૃતિ દોરવી જરૂરી છે, રફ દોરવાની. બોલો, પહેલું તો દ્રાવણમાં કયા આયનો હશે? તો H2SO4ના કારણે H+, SO4 2-, પાણીના કારણે H+OH-. બોલો, શેના ધ્રુવો? પ્લેટિનમના. જોજો, અહીંયા લખી જ દેવાનું નિષ્ક્રિય, અહીંયા લખી દેવાનું નિષ્ક્રિય, એટલે બોલો એ પ્રક્રિયામાં ભાગ લેતા નથી. તો હવે અહીંયા જ્યારે આપણે બેટરી સાથે જોડીશું આમને, ત્યારે આ ધન ધ્રુવ, આ ઋણ ધ્રુવ, એટલે કે આ કેથોડ, આ એનોડ. બોલો, આ ધન તરફ આ બેમાંથી કોણ આકર્ષાશે? આ ધન વીજભાર તરફ આ બેમાંથી કોણ આકર્ષાય? તો જેની દુકાનની માલિકી ઓછા સભ્યોની છે. તો બોલો, અહીંયા એનોડ ઉપર શું થશે? OH- gives. હવે હાલ શીખવાડ્યું તેમ OH- એકલો ના લેવાય, એટલે H+ ઉમેરી દઈએ તો 2H+ પડ્યા રહે. પછી O-, એકચ્યુઅલી અહીંયા જે વીજભાર છે કોનો છે? ઓનો છે. તો ½ O2 + 2 ઇલેક્ટ્રોન માઇનસ. ચલો, એવી રીતે કેથોડ ઉપર, તો કેથોડ ઉપર શું થશે? તો કેથોડ ઉપર તો જો 2 H+ જ છે, કોઈ ફરક પડે નહીં. અને આ તો નિષ્ક્રિય છે, તો H+ + ઇલેક્ટ્રોન માઇનસ gives ½ H2. પણ અહીંયા 2H+ કરી દઈએ તો આખો H2, કારણ કે 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. તો બોલો, એનોડ ઉપર અહીંયા O2 વાયુ, કેથોડ ઉપર H2 વાયુ પ્રાપ્ત થશે. બરોબર. એનોડ ઉપર O2 અને કેથોડ ઉપર. ચલો, એના પછી 105 નંબરનો પ્રશ્ન. ભાઈ આકૃતિ દોરશો ને એટલે એકદમ સહેલાઈથી આવડશે તમને. 105 નંબરનો પ્રશ્ન જોઈ લઈએ. 105 આપણને કહે છે CuCl2ના જલીય દ્રાવણનું, CuCl2ના જલીય દ્રાવણનું પ્લેટિનમના ધ્રુવો વડે. બોલો હેડો હવે તો આકૃતિ દોરો. રફકામ કરશો ને તો એકદમ ઇઝીલી ખબર પડશે. બોલો, દ્રાવણમાં કયા આયનો છે? તો CuCl2માં Cu2 + અહીંયા Cl-, પછી H+ અને OH-. બોલો, શેના ધ્રુવો છે? પીટીના, એટલે કે નિષ્ક્રિય. પીટી એટલે કે નિષ્ક્રિય. બોલો, એને બેટરી સાથે જોડી દીધો તો આ ઋણ ધ્રુવ, આ ધન ધ્રુવ. હવે આ બેમાંથી કોણ આકર્ષાશે? વિચારો, આ બેમાંથી કોણ આકર્ષાશે? બોલો હડો. તો તમને એમ થશે કે સાહેબ આ થાય, પણ એ થાય તો અહીંયા એક બીજી વસ્તુ પણ વિચારવાની છે. બીજી વસ્તુ શું વિચારવાની છે? ઓક્સિડેશન. જોજો, આ જ્યારે આ આયનો હોય ને, ફૂલકલી બહાર આવી તો એ શ્રેણીમાં છે. અને એવી પરિસ્થિતિમાં જોવા જઈએ તો OH- નો ઓક્સિડેશન પોટેન્શિયલ કેવો છે? Cl- કરતાં વધારે. ઓક્સિડેશન પોટેન્શિયલ જોવાનું, Cl- કરતાં OH- નો વધારે છે. એટલે શું થશે? હવે જોજો, અહીંયા જો આની સાંદ્રતા ખૂબ જ વધારે લીધી હોય ને તો પાછું આનું થાય. એ 12માં શીખવાનું છે. આની સાંદ્રતા વધારે હોય CuCl2ની તો પછી Cl આનું થાય. પણ આપણને અહીંયા સાંદ્રતા કહી નથી, એટલે આનું કરવાનું. સાંદ્રતા શબ્દ નથી વાપર્યો, એનો મતલબ કે આપણે મંદ દ્રાવણ જ લીધું છે. અને મંદ દ્રાવણ લીધું હોય તો શ્રેણી પ્રમાણે આનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે, આનો ઓછો. તો બોલો, એનોડ ઉપર શું થશે? તો એનોડ ઉપર H2O gives 2H+ + ½ O2 + 2 ઇલેક્ટ્રોન માઇનસ. બોલો, કેથોડ ઉપર શું થશે? તો કેથોડ ઉપર જુઓ તો કોનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે? રિડક્શન પોટેન્શિયલ કોનો વધારે છે? બોલો. વિચારો. તો કાયદેસર Cu2+ નો વધારે છે.
કોનો વધારે છે? Cu2+નો, એટલે આ જવો જોઈએ. કોણ જવો જોઈએ? એ જવો જોઈએ. ઓકે, તો ત્યાં Cu2+ જ જશે, પણ ચોપડીમાં ભૂલ છે આના જવાબમાં. બરોબર, તો અહીંયા Cu2+ + 2 ઇલેક્ટ્રોન માઇનસ gives Cu. ઓકે, અને દ્રાવણમાં શું પેદા થશે? તો કે HCl પેદા થશે. અહીંયા ભાઈ ચોપડીમાં ભૂલ છે, હું તમને લખીને આપું છું. બરોબર, પણ આપણે તો 100 ગાંડા પીપુડી વગાડતા હોય તો ડાયાએ કેવી વગાડવાની? ગાંડા જેવી. 12મા ધોરણમાં તમે ભણશો એટલે આ જ જવાબ આવશે. આ જે મેં કહ્યું નહીં, મેં તમને 12માના સંદર્ભમાં કીધું છે. 11મામાં અહીંયા ભૂલ છે પણ મારી એક મજબૂરી છે કે હું બધું જ પેલી રીતે કરી શકું નહીં. બરોબર, તો CuCl2ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીએ ત્યારે નિષ્ક્રિય ધ્રુવ હોવાના કારણે પાણીનું ઓક્સિડેશન થઈ O2 અને કેથોડ ઉપર પાણીનું રિડક્શન થઈ H2 વાયુ જમા થાય છે એવું તમારે લખવાનું છે. બાકી હું આને ખોટું ગણું છું. ઓકે, ચલો એના પછી હું કદાચ તમને સુધારીને આપી દઈશ અંદર, પણ 2 વસ્તુ લખેલી હશે. હું જોઈશ હજુ બીજી રેફરન્સ બુકમાં, કદાચ મારી પણ ભૂલ હોઈ શકે. બરોબર, પણ આ તો ચોપડીની ભૂલ છે, એટલે મેં પેમ્ફલેટ પહેલી વખત બનાવ્યું એટલે ચોપડીમાંથી જોઈને બનાવી દીધું હોય. બરોબર, પછી ભૂલો વિચારવાનો સમય પછી મળે, એટલે હવે આપણને સમય મળ્યો છે. ઓકે, ચલો એના પછી 106 નંબરનો પ્રશ્ન એકદમ સહેલો છે. Al, Cu, Fe, Mg અને Zn ધાતુઓને તેમના ક્ષારના જલીય દ્રાવણમાંથી એકબીજાનું વિસ્થાપન કરવાની ક્ષમતાના ચડતા ક્રમમાં ગોઠવું. જોજો, આનો અર્થ સમજી જાઓ. પહેલો, ધારો કે હું અહીંયા 2 વસ્તુ લઉં, Al + SO4, CuSO4. જોજો શું કહ્યું છે? CuSO4 શબ્દનું અર્થઘટન. ધાતુઓને તેમના ક્ષારના દ્રાવણમાંથી એકબીજાનું, એટલે એક ધાતુ લેવાની બીજી ધાતુનો ક્ષાર લેવાનો. બોલો, મેં તમને ટ્રીક આપી હતી, લે પક્ષા મેં એલેટ બવાલ જીવન કાગડો આવશે કે કોઈની ટીન લાવશે, એ પ્રમાણે આ મોટો ભાઈ થયો, આ નાનો ભાઈ થયો. હું પહેલાં મારા શબ્દોમાં સમજાવું છું. બોલો, નાના ભાઈ પાસે બોલ છે તો શું થશે? એ બોલ મોટો ભાઈ લઈ લેશે અને તેથી Al2SO4 થ્રાઈસ અને આને ઇલેક્ટ્રોન આપશે બદલામાં, તો અહીંયા બની જશે Cu ધાતુ. જોજો અહીંયા સમજો, આખી વસ્તુ આ રીતે છે. Al + Cu2+ + SO4 2-. બોલો, આ બોલ કોની પાસે હતો? Cu પાસે. કોણે લઈ લીધો? આને. તો એને બદલામાં ઇલેક્ટ્રોન આપવા પડે, પણ એલ્યુમિનિયમની બાયતમ કક્ષામાં તો 3 ઇલેક્ટ્રોન છે, એટલે 3 ઇલેક્ટ્રોન આપશે. અહીંયા 2ની જરૂર છે, તો આપણે શું કરીશું? આને 3 વડે અને આને 2 વડે ગુણી દઈશું. એટલે બોલો, Al2SO4 થ્રાઈસ વત્તા, હવે બોલો આને 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે 3 દુ 6 થયા. તો એ 6 મેળવવા માટે કોપર કેટલા થશે? તો અહીંયા 3 આપણે લખવા જ પડે ને, કારણ કે તો જ અહીંયા 3 CuSO4 લખું તો જ અહીંયા 3 Cu પેદા થાય. ખબર પડી? તો એ ટ્રીક પ્રમાણે આપણે આના જવાબ આપી શકીએ. બોલો, લે પ ક શા મે એલ, તો સૌથી વધારે આવશે Mg. સૌથી વધારે કોણ આવશે? Mg. તો બોલો, લે પ ક શા મે એલ હેડ બબાલ જીવણ કાગડો નથી, આવશે છે કે કોઈની ટીન લાવશે કોપરની કે ચાંદીની ફૂલ. બોલો, આવી ગયો જવાબ. ખબર પડી? મે એલ, તો આ એનો ક્રમ થાય. ખબર પડી કે નહીં? તો જોજો અહીંયા લખાય, જે ધાતુ તત્વનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઘટે અથવા તેના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધે તેમ તેની ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધે છે. આથી તેમની અન્ય નીચો ઓક્સિડેશન પોટેન્શિયલ ધરાવતા ધાતુ આયનના દ્રાવણમાંથી ધાતુ આયન વિસ્થાપન કરવાની ક્ષમતા વધારે હોય છે. હવે EMF શ્રેણી પ્રમાણે આપેલી ધાતુઓની ઓક્સિડેશન વૃત્તિનો ક્રમ આ રીતનો છે, તેથી જવાબ આ થાય. પતી ગયું?
ચલો એના પછી નીચે કેટલાક પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ આપેલા છે, એના આધારે ધાતુઓને તેમની રિડક્શન કરવાની ક્ષમતાના ક્રમમાં ગોઠવો. ધ્યાન રાખજો, અહીંયા તમને મૂલ્યો આપી દીધા છે, આ ઉપરના પ્રશ્નમાં મૂલ્યો આપ્યા ન હતા. તો જોઈએ પ્રશ્ન નંબર 107. તો 107નું વિધાન છે K + K બરાબર -2.93 વોલ્ટ. પછી બીજો આપ્યો છે AG + AG બરાબર +0.80 વોલ્ટ. પછી HG2 ત્રીજો આપ્યો છે HG2 + HG બરાબર 0.79 વોલ્ટ. ભાઈ અહીંયા પ્લસ માઇનસ ચિહ્ન ખાસ જરૂરી છે. પછી ચોથો આપ્યો છે Mg2 + Mg = -2.37 વોલ્ટ. અને ચોથો આપ્યો છે Cr3 + Cr બરાબર -0.74 વોલ્ટ. તો બોલો આ ધાતુઓને તેમની રિડક્શન કરવાની વૃત્તિના ક્રમમાં રિડક્શન કરતા તરીકેની વૃત્તિનો, તો પહેલાં તો જુઓ તો આ કયા પોટેન્શિયલ આપ્યા છે. તો +1માંથી 0 થયો, 1માંથી 0 થયો, 2માંથી 0, 2માંથી 0 અને 3માંથી 0, એટલે કે આ બધા કયા પોટેન્શિયલ છે? રિડક્શન પોટેન્શિયલ. અને રિડક્શન પોટેન્શિયલ એટલે રિડક્શન અનુભવવાની વૃત્તિ, એટલે કે પોતાનું રિડક્શન અનુભવવાની વૃત્તિ, તો બીજાનું ઓક્સિડેશન કરવાની વૃત્તિ થઈ. તો જો હું અહીંયા પહેલાં લખી દઉં, તેમની રિડક્શન અનુભવવાની વૃત્તિનો ક્રમ. બોલો શું થશે? તો જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે હોય એ પ્રબળ. તો બોલો સૌથી વધારે છે AG, બરાબર. આપણે ખાલી AG કારણ કે +0.80 છે. એનથી ઓછો HG, એનથી ઓછો તો CR, એનથી ઓછો તો Mg અને સૌથી ઓછો K છે. આ રિડક્શન અનુભવવાની વૃત્તિનો ક્રમ. બોલો આપણને કયો પ્રશ્ન પૂછ્યો છે? રિડક્શન કરવાની વૃત્તિ. તો બોલો અહીંયા ધ્યાન રાખજો, રિડક્શન અનુભવવાની વૃત્તિનો ક્રમ આવો હોય તો રિડક્શન કરવાની વૃત્તિનો ક્રમ શું થાય? બોલો. તો પોતાનું રિડક્શન કરે એનો અનુભવ આ છે, તો સામેવાળાનું રિડક્શન કરવા માટે તો K ગ્રેટર ધેન Mg ગ્રેટર ધેન Cr ગ્રેટર ધેન Hg ગ્રેટર ધેન Ag થાય. ભાઈ આ બધા MCQ છો, યાદ રાખજો. આના પ્રશ્નોના જવાબ તમારે વિચારીને લખવા પડે, બરાબર. હવે જો મેં આ જ ક્રમ લખ્યો છે, હવે આપણને ત્યાં ચડતો ક્રમ ગોઠવ્યો છે, મેં ઉતરતા લખ્યા છે. તો તમારે શું કરી દેવાનું? આ બે ઊંધા કરી દેવાના. અહીંયા ચડતો ક્રમ કરવો હોય તો બોલો શું થાય? તો ચડતો એટલે સૌથી ઓછું AG, પછી HG, પછી CR, પછી Mg અને પછી K. વાર્તા પૂરી. ઓકે. તો આ રીતે જવાબ આપતા શીખવાનું છે, જવાબ ગોખવાના નથી. ઓકે. ચલો એના પછી 108 નંબરનો પ્રશ્ન લઈ લઈએ. તો 108 નંબરનો પ્રશ્ન એ પ્રશ્ન આ રીતનો છે. 10 ગ્રામ એમોનિયાનું 20 ગ્રામ O2 વડે ઓક્સિડેશન કરવામાં આવે ત્યારે કેટલા ગ્રામ HNO3 પ્રાપ્ત થશે? તો સૌથી પહેલાં તમારે આને સંતુલિત રેડોક્સ પ્રક્રિયા લખવી પડે. તો ધ્યાન રાખજો, હું અહીંયા આપણે પહેલા પાઠમાં શીખી ગયા હતા એ રીતે ગણીશ. તો સંતુલિત પ્રક્રિયા. બોલો આપણને NH3 કયો છે? એની O2 સાથે પ્રક્રિયા છે. બોલો નિપજ તરીકે શું બનાવવાનું છે? તો નાઇટ્રિક ઓક્સાઇડ કીધો છો ભાઈ, સોરી HNO3 નથી કયો, મારી ભૂલ થઈ. નાઇટ્રિક ઓક્સાઇડ છે તો NO પ્રાપ્ત થશે. તો આપણે NO વત્તા, હવે જોજો NO જોડાઈ ગયા, હવે Nની સાથે H જોડે તો પાછું NH3 ને NH3 મળે, તો Hની સાથે શું જોડાશે? H2O.
ખબર પડી? પ્રક્રિયા આપણને બે વસ્તુ કહી હતી, હવે ત્રીજી છેલ્લી નીપજ આપણે જાતે ડિસાઈડ કરવાની. બોલો, આને બેલેન્સ કરવો છે તો પહેલું નાઇટ્રોજન બેલેન્સ, ઓક્સિજન છેલ્લે કરવાનો કારણ કે વાંઢો છે, હાઇડ્રોજન 3, તો મારે અહીંયા 3 દુ 6 કરવા પડે, તો એના માટે અહીંયા 2 લખવા પડે. ત્યાં 2 લખું તો અહીંયા 2 લખવા પડે. જુઓ તો નાઇટ્રોજન 2, નાઇટ્રોજન 2, હાઇડ્રોજન 6, હાઇડ્રોજન 6. હવે ઓક્સિજન ગણો તો 3 ને 2 5, એટલે મારે પાછું અહીંયા કરવું પડે 5/2. કેમ? તો અપૂર્ણાંકમાં તો પાછો હોય નહીં, અને અપૂર્ણાંકમાં ના હોય તો શું કરવું પડે? આને આખી પ્રક્રિયાને 2 વડે, તો 4, પછી 5, પછી 4 અને છેલ્લે 6. બોલો, ખબર પડી પહેલા પાઠ અનુસાર? હવે આના સૈદ્ધાંતિક મોલ લઈ લઈએ. સૈદ્ધાંતિક મોલ બોલો કેટલા છે? 4, 5, 4, 6. આ જે સહગુણક આવ્યો એ સૈદ્ધાંતિક મોલ થાય. ચલો, લીધેલું દળ લઈ લઈએ. તો લીધેલું દળ આ 10 ગ્રામ, આ 20 ગ્રામ, આની જરૂર નથી. ચલો, તેથી લીધેલા મોલ, બોલો લીધેલા મોલ તો 10 ભાગ્યા, હવે આનું આણ્વીય દળ કેટલું છે? તો કે 17. આનું 20 ભાગ્યા તો 32. ખબર પડી? 10 ભાગ્યા 17 અને 20 ભાગ્યા 32, એટલે આ જવાબ આવ્યો 0.59. અને પેલો 20 ભાગ્યા 32 એટલે 1/16, 16 એટલે 16 × 96. બોલો 0.625 આવ્યો. કમ્પ્લીટ. આ ડેશ. હવે પદ મુકાય. બોલો, તેથી જોજો આ મોલ સંખ્યા થઈ. હવે આપણે આમાંથી લિમિટિંગ રિએજન્ટ નક્કી કરવું પડે. તો લિમિટિંગ રિએજન્ટ બોલો તો સીમિતતા બરાબર શું થાય? તો સીમિતતા બરાબર લીધેલા મોલ ભાગ્યા સૈદ્ધાંતિક મોલ. યાદ આવે છે? તો લીમો ભાગ્યા સૈમો. બોલો, લીધેલા મોલ 0.59 ભાગ્યા સૈદ્ધાંતિક મોલ 4 બરાબર એવી રીતે અહીંયા 0.625 ભાગ્યા 5. બોલો, આ કેટલા થયા? તો આને 60 ગણી લઈએ તો 15 ચોક 60 થયા, એટલે કે 0.15 થયા. બરાબર? 59ની જગ્યાએ આપણે 0.6 ગણી લઈએ. એવી રીતે 125 પંચા 625 થાય, તો આ થયા 100.125. બોલો, હવે તો આ બેમાંથી કઈ વેલ્યુ નાની થઈ? બોલો, આ બેમાંથી કઈ વેલ્યુ નાની થઈ? તો ખબર પડી? તો ઓક્સિજન સીમિત લિંબ પ્રક્રિયા, કારણ કે આ થયો 0.150 થયો, આ થયું 0.125. તો જેની સીમિતતા ઓછી હોય આ લિમિટિંગ રિએજન્ટ થયો. તો આ થયો LR, આ થયો ER. ER એટલે એન્જિનિયર નહીં, એક્સેસ રિએજન્ટ. અને નિપજ આપણને ખબર છે LRના સંદર્ભમાં મળે. તો હવે પદ મુકાય કે 5 મોલે 4 મોલ એનો, બરોબર? 5 મોલે 4 મોલ એનો, તો 0.625 કેટલા? આ તો લીધેલા મોલ. તો હવે લખાય 5 મોલ O2 વપરાય ત્યારે પ્રાપ્ત થતો એનો બરાબર 4 મોલ. તો આપણે કેટલા લીધા છે? 0.625. બોલો, વપરાય ત્યારે એનો બરાબર 0.625 ગુણ્યા 4 ભાગ્યા 5. બોલો, 5 પંચા 0.125, 125 ચોક, બોલો 500, એટલે 0.5 મોલ થઈ ગયો. અને 0.5 મોલ તો એને દળમાં ફેરવવો હોય તો એનોનું આણ્વીય દળ કેટલું? તો નાઇટ્રોજનનું 14 અને ઓક્સિજનનું 16. બોલો, 30 થયું. તો 5 તરી 15, બોલો 1.5 ગ્રામ થાય. કેટલો થાય? 1.5 ગ્રામ. કમ્પ્લીટ. સોરી, 5 તરી 15 એટલે 15 ગ્રામ થાય, 1.5 નહીં. અહીંયા 1.150 થાય ને, બરાબર? 15 ગ્રામ આન્સર. તો અહીંયા તમારો પાઠ પૂરો થયો. અહીંયા તમારો પાઠ પૂરો થયો. હવે જો મેં તમને કહ્યું એમ 105 નંબરનો પ્રશ્ન હું રિવ્યૂ કરીશ. બરાબર? મેં તમને સાચું ખોટું બે સમજાવ્યું છે. કદાચ મે બી મારી પણ ભૂલ હોઈ શકે એ લખતી વખતે, પણ આપણે એનો સાચો જવાબ હું તમને પેમ્ફલેટમાં આપીશ. બરાબર? પહેલાં શું લખેલું હતું ને હવે શું છે એ બંને હું નોટિસ કરીને આપી દઈશ. ઓકે? તો અહીંયા આપણો પાઠ નંબર 8 પૂરો. ઓકે, ડન.